સંજય મારી સાથે સ્કૂલમાં હતો. અમે એક ક્લાસમાં ભણ્યા છીએ વર્ષો સુધી. અને પછી આઈ વોઝ મેરિડ સમવેર ઇન બરોડા ઓનલી. અને પછી એ લગ્ન ટક્યું નહીં અને હું મુંબઈ ગઈ અને મેં નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યારે અમે ફરી મળ્યા અને પછી પરણી ગયા. મેં નોકરી છોડી દીધી હિન્દુસ્તાન થોમ્સનની, કારણ કે સંજયે કહ્યું કે બાકી બધું બરાબર છે પણ મુંબઈ આવીને રહીશ નહીં. એટલે બેમાંથી એક જણ શહેર છોડે એવું નક્કી હતું. એમાં મેં ઉત્સાહ બતાવી દીધો એટલે મુંબઈની નોકરી છોડી દીધી. મેં લગભગ 10-12 વર્ષ કશું કર્યું નહીં. આઈ વોઝ રેઝિંગ માય ચિલ્ડ્રન, સ્ટેઇંગ એટ હોમ, એન્ડ આઈ હેવ એન્જોયડ દેટ પીરિયડ સો મચ. આજે પણ મને ઘણીવાર હું પાછી વળીને જોઉં તો એમ થાય કે કંઈ ન કરવામાં જે સુખ છે એ દોડાદોડીમાં નથી. સવાર પડે ને તમે જે શાંત ચિત્તે નાહી ધોઈને ટીવી જોઈ શકો, એક કપ ચા 10-10:30 ઈચ્છા થાય તો ફરી પી શકો, મરજી થાય ખાઈ શકો, બપોરે થોડી વાર સૂઈ જઈ શકો. આ સુખ ક્યાં છે? ગુજરાતી ગૃહિણી પાસે જે સુખ છે એ દુનિયામાં કોઈની પાસે નથી. પહેલા બપોરે ઊંઘીને વજન વધારે ને પછી સાંજે જીમમાં જઈને ઉતારે. એટલું સરસ પ્રવૃત્તિ એક જાતની. જી થેન્ક યુ. જી જરૂર, એમને માઇક આપો પ્લીઝ. આપે જે અત્યાર સુધી બધું વર્ણવ્યું એ બધાને જ્ઞાન જ ખબર જ છે, પણ એનું સાચું શું સોલ્યુશન હોઈ શકે એ માટે બે શબ્દો કહેશો તમે આભાર માનશો. શેનું સોલ્યુશન? કઈ બાબતનું સોલ્યુશન માંગો છો? આજે આપણે બધી વ્યથા વર્તવી અત્યારે. ના ના, મેં સોલ્યુશન આપ્યું ને કે કાળજી કરો, જે કહેવાનું છે તે હમણાં જ કહો. કોઈ એક દિવસ કહીશ એનો કોઈ મતલબ જ નથી. જો કોઈને તમે સાચે જ ચાહતા હો, જો તમારે થેન્ક યુ કહેવાનું હોય, જો તમારે સોરી કહેવાનું હોય, જો તમારે વાલ કરવાનું હોય. આ દેશનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ દેશમાં માતા પિતાને બાળકે વાલ કરતા જોયા જ નથી. કાં તો એમના બારણા બંધ હોય છે જે એમના શારીરિક સંબંધોનું પ્રતીક છે, અને કાં તો એ ડ્રોઈંગ રૂમમાં ઝઘડતા હોય છે. એક માં પિતાના ખભે માથું મૂકીને બેઠી હોય, હિંચકો ધીમે ધીમે હાલતો હોય, બંને જોડે ચા પીતા હોય, જોડે ચાલવા જતા હોય. પિતાએ આવીને માનો હાથ વાલથી પકડ્યો હોય કે એની કમરમાં હાથ નાખ્યો હોય. આવા દ્રશ્યો આપણે જોતા નથી. પશ્ચિમના બાળકો આ જોઈને મોટા થાય છે. એ એમના માતા પિતાને જાહેરમાં ચુંબન કરતા જુએ છે, અને માટે કદાચ એમને સમજાય છે કે પ્રેમની વ્યાખ્યા થોડીક જુદી છે. કરી નાખવું. આપણને જે સ્નેહ અભિવ્યક્ત કરવાની ઈચ્છા હોય એને શા માટે દબાવવો? એ પ્રેમની સૌથી સરળ અનુભૂતિ છે. હમણાં આ ક્ષણે કહેવું છે કે તું બહુ ગમે છે તો આ ક્ષણે જ કહો. ફરી ક્યારેક કહીશ એવું શું કામ? ફરી ક્યારેક એ સમય ન આવે, તમારો મિજાજ પણ આ ન હોય, તમારી ઉપર કશુંક બીજું પણ હાવી થઈ ગયું હોય. ઘણી પત્નીઓ ઘરેથી તૈયાર થઈને નીકળે ને ત્યારે વારે વારે પતિ સામે જુએ કે કંઈ કહે છે, કંઈ બોલે છે, ન બોલે. ઈગોમાં, ઇગ્નોરન્સમાં, અણાવડતમાં ઘણા કારણો હોય. અને પછી પાર્ટીમાં પહોંચે ને ત્યારે 50 લોકો કહે કે કેટલી સરસ સાડી, તમે કેટલા સરસ લાગો છો. ત્યારે એને રહી ગયાની લાગણી થાય કે આપણે કહેવાનું હતું ક્યારનું. પત્નીએ બહુ સરસ દાળ બનાવી હોય અને પતિના મિત્ર જમવા આવ્યા હોય અને પછી કહે કે ભાભી દાળ બહુ સરસ થઈ છે, તો થેન્ક યુ કહેવાને બદલે પત્ની એમ કહે કે તમારા ભાઈ તો કોઈ દિવસ કહેતા નથી. આ બધા આપણા ગૂંચવણોમાંથી પસાર થયેલી મનોદશાઓના પરિણામો છે. હમણાં અત્યારે કહેવું મને જે યોગ્ય લાગે તે, નમ્રતાથી કહેવું પણ દ્રઢતાથી કહેવું, સ્નેહથી કહેવું પણ સાચું કહેવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, પ્રિય અસત્ય ન બ્રુયાત, અપ્રિય સત્ય ન બ્રુયાત. આ તો આપણા શાસ્ત્રોએ ક્યારનું કહ્યું છે. અભિવ્યક્તિનો મોહતાજ નથી પ્રેમ, પણ અભિવ્યક્તિથી પ્રેમમાં એક જુદો જ રંગ આવે છે, અને અભિવ્યક્ત થતા રહેવું એ સાદું સોલ્યુશન છે. જી, ડુ ઇટ નાવ ઓર કીપ ડુઈંગ ઇટ. જી, થોડું નજીક. પ્રજાના સુખ વિરોધી ઉપદેશકોને નિયંત્રણમાં રહેવાની જરૂર છે. અનુભવી વિચારકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મુખ્ય વસ્તુ આટલી છે. વાત આપની બહુ સાચી છે. હું ઘણા આવા બધા ધર્મોની
વિરુદ્ધ પણ હોઉં છું. આજકાલ તો ભગવા કપડાં જોઈને બીક લાગવા માંડે એવી સ્થિતિ છે. અને ઘણીવાર મને એવો વિચાર આવે કે કેટલાક ધર્મોમાં સ્ત્રીનું મોઢું ન જોવું, આમ ન કરવું. કૃષ્ણ જેટલો અદ્ભુત બીજો કોઈ ધર્મ નથી. કૃષ્ણ પૂજાને કોઈ બાદ નથી. કૃષ્ણ પૂજા તમે ગમે ત્યારે કરી શકો, તમારી મરજીથી કરી શકો. તમને બાંધે નહીં એવો ભગવાન બીજે ક્યાં છે? તમને સાંધે એવો ભગવાન છે આ. હું માનું છું જે લોકો કૃષ્ણ પૂજકો છે એ બધા જ ધીરે ધીરે સ્વયં પ્રેમ બનતા જાય છે, કારણ કે એમની અંદર ક્યાંક ને ક્યાંક કૃષ્ણ વસે છે. એમની અંદર ક્યાંક ને ક્યાંક કૃષ્ણ છે. એક હાથમાં સુદર્શન ને એક હાથમાં વાંસળી રાખે છે. અને કોઈ દિવસ એવું જોયું કે એણે ઘેર જઈને રૂકમણીને કહ્યું કે કાઢું સુદર્શન કાઢું? એણે ગીતાનો એક પણ શ્લોક ઘરમાં નથી કહ્યો કે આજે હું તમને જ્ઞાન આપું, ચાલો. ઘરે તો વાંસળી જ વગાડી છે, પ્રેમ જ કર્યો છે, સ્નેહ જ આપ્યો છે. જ્યાં ગીતા કહેવાય ત્યાં કહેવાય, જ્યાં વસ્ત્રો હરાય ત્યાં હરાય, જ્યાં પૂરવાના હોય ત્યાં પૂરવા જ પડે. એ સમજ છે જે ઈશ્વરમાં, એ આપણો ઈશ્વર છે. અને માટે કદાચ આપણે આવા સુલઝેલા, આવા સ્નેહાળ, આવા પ્રેમાળ, આવા એકઠા છીએ. જી. આપણે જનરલી પ્રેમ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે જ સરખાવ્યો છે, પણ એવું કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું કે પ્રેમ એ ગુરુ શિષ્ય વિશે પણ હોય છે. પ્રેમ એ બીજી મેં કહ્યું ને બધા જ વિશે, મેં બધા જ વિશે પણ સૌથી વધારે વિષય જો ચર્ચાયો હોય કે કોઈ પણ એમાં, તો એવું કારણ સમજી શકું? કારણ કે આપણે બધા જ જે નથી કરવાનું તે પહેલું કરવા માટે પ્રેરાતા લોકો છીએ. તમને કોઈ એમ કહે ને કે આજથી મીઠું ગળ્યું ખાવાનું બંધ, એટલે તમને મીઠાઈની બધી દુકાનો યાદ આવે શહેરની. ગઈકાલ સુધી તમને ગળ્યું ભાવતુંય ન હોય, પણ જેવું ડૉક્ટર કહે ને કે ગળ્યું ખાવાનું બંધ, એટલે તરત પહેલો વિચાર એ આવે કે ગળ્યું કેવી રીતે ખવાય. હવે 11 છે એવું કોઈ યાદ કરાવે એટલે સવારના બ્રેકફાસ્ટની ભૂખ લાગે, ત્યાં સુધી નથી લાગતી. સ્ત્રી પુરુષના પ્રેમ વિશે જે ક્ષણથી આ દેશ વિરોધ કરતો થયો ને, એ ક્ષણથી એ પ્રેમ સૌથી મોટો થઈ ગયો. સાંદીપન ઋષિ, સાંદીપનીનો દીકરો સાંદીપન, કૃષ્ણ જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે સાંદીપની એને કહે છે કે મારો દીકરો પંચજન્યને ત્યાં કેદ છે, એને લઈ આવો. આપ બેસો ને પ્લીઝ, ઇટ્સ વેરી અનકમ્ફર્ટેબલ ઇફ યુ ડોન્ટ. મારો દીકરો કૃષ્ણને ત્યાં કેદ, મારો દીકરો પંચજન્યને ત્યાં કેદ છે, એને લઈ આવો. કૃષ્ણ એને લઈ આવે છે અને સાંદીપની એને કહે છે કે માંગ, તને શું આપું? હું તને વરદાન આપવા માંગુ છું. અને ત્યારે કૃષ્ણ માગે છે માતૃહસ્તે ન ભોજનમ, મને આખી જિંદગી માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો. એનો અર્થ એ નથી કે દેવકી અને યશોદા એને પીરસે. એનો અર્થ એ છે કે જ્યારે ભોજન કરે ત્યારે જે સ્ત્રી પીરસે તે મા થઈને પીરસે. એના હાથમાં માનો સ્વાદ હોય, એના ભોજનમાં માનો સ્નેહ હોય, એના પીરસવામાં માની કાળજી હોય. માતૃહસ્તેના ભોજનમ એ કેટલો બધો મોટો વાઇડ અમ્બ્રેલાનો શબ્દ થઈ જાય છે જ્યારે કૃષ્ણના મોઢામાંથી નીકળે છે ત્યારે. આપણે તો કેટલી માને હાથનું ભોજન, માં કે સ્વાદ માં કે હાથો કા, આપણે એડ વાંચી છે. પણ માં કે હાથો કા સ્વાદ એટલે જ્યાં જે સ્ત્રી પીરસે તે માં થઈને પીરસે, એટલી અદ્ભુત લાગણી જો થઈ શકે તો એ પ્રેમ છે. જી સર. કાજલબેન, જી સર. આપણે પ્રેમની ઘણી બધી વાતો કરી, પરંતુ પ્રેમનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ કૃષ્ણ અને રાધા અને કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે પ્રગટ થતું ગોપીગીત, એ ગોપીગીત એ પ્રેમનું પ્રકૃષ્ટ સ્વરૂપ રજૂ કરે છે. જી સર. એને આપણે અત્યારના આધિભૌતિક પ્રેમ સાથે કઈ રીતે રિલેટ કરી શકાય? આપનો સવાલ રસપ્રદ છે, પણ હું એટલી જ્ઞાની નથી. હું તો જિંદગીની રોજિંદી બાબતોમાં પ્રેમ શોધવા ટેવાયેલી છું અને મને લાગે છે કે આપણે પણ એમાંથી જ શોધવો જોઈએ. સંત થવું બહુ સરળ નથી, પણ સ્નેહીજન થવું બહુ સરળ છે. ભક્તિનો અંત, નવધા ભક્તિને છેડે તો સમર્પણ જ છે. નવધા ભક્તિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લું પગથિયું તો સમર્પણ છે, પછી એની આગળ કશું નથી. અને જ્યાં સમર્પિત થઈ શકાય ત્યાં પછી શરીર છે, શરીર નથી, શરીરનું હોવું, શરીરનું ન હોવું કશુંય મહત્ત્વ નથી રાખતું. સામેનાને ગમે તે સુખ.
અને હું માનું છું કે જેને પ્રેમ થાય છે એને હંમેશા સામેનાનું સુખ દેખાય છે. આ વિશ્વનું સુખ હોય તો પણ અને વ્યક્તિનું સુખ હોય તો પણ. પ્રેમનો સાદો અને સરળ જો અનુવાદ કરીએ તો એટલો જ છે કે સુખ આપી શકાય એનું નામ પ્રેમ. અને હું માનું છું કે બહુ કૃષ્ણ રાધાના પ્રેમમાં પણ ક્યાંક આ જ છે. બાકી રાધાએ કહ્યું કે કેમ મારી સાથે લફરા કરીને હવે જાય છે, એવું નથી કહ્યું. એને જવા દીધો છે. મુક્તિમાં પણ સુખ છે, છોડી દેવામાં પણ સુખ છે, આપી દેવામાં પણ સુખ છે. એનું સુખ છે ને, બસ એમાં મારું સુખ છે. એક બહુ સરસ પ્રસંગ છે ભાગવતમનો કે એક કવિ જાય છે રાધા પાસે અને એને કહે છે કે બધા જ કૃષ્ણના ગીતો, બધી જ કૃષ્ણની કવિતાઓ, બધી જ કૃષ્ણની પ્રાર્થનાઓ, હવે આપણે એવું કરીએ કે હું 1000 ગીત માટે લખું અને એમાં ક્યાંય કાનાનું નામ ના આવે. અને ત્યારે રાધા કહે છે કે તમે રાધા લખો ને એમાં 2 કાના આવે. આ સ્નેહ છે. મુકેશ જોશીની એક બહુ સુંદર કવિતા છે, કંઈક ચોમાસા અને વરસાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, વગાડે વાંસળી તો આવે યાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ એનો સીધો ને સરળ અનુવાદ રાધા. આપણે બધા જ પ્રેમને ગૂંચવવામાં બહુ ચેમ્પિયન થઈ ગયા છીએ. આ સ્વરૂપ, પેલું સ્વરૂપ, આમ આધિભૌતિક, આધિદૈહિક. પ્રેમનું એક જ સ્વરૂપ છે અને એ છે સામેની વ્યક્તિનું સુખ. એ ભક્તિ હોય તો પણ આપણે લાલાને લાડ લડાવીએ શું છે? એ એનું સુખ છે. આપણે ભોગ ધરાવીએ શું છે? એ એનું સુખ છે. આપણે નમન કરીએ, એને માટે રમકડા મૂકીએ, પાણીની જારી ભરીએ, એ શું છે? એનું સુખ છે. રાધા આવીને રાસ રમે એ શું છે? રાધાનું, એ કૃષ્ણનું સુખ છે. જ્યારે સુખ આપી શકાય અને સહેજે અફસોસ ન થાય ત્યારે માનવું કે આ પ્રેમ છે. થેન્ક યુ. ગુડ ઇવનિંગ કાજલ મેમ. વેરી ગુડ ઇવનિંગ. દાંપત્ય જીવનના અલગ અલગ તબક્કાએ આ વેલેન્ટાઇનના મસ્તીભર્યા દિવસે અલગ અલગ બહુ સરસ પ્રેમભરી અને એવી વાતો કરી મેડમ. હવે એનો એક બીજો પાસો જે મારા ને તમારા પણ કદાચ ફેવરિટ, કદાચ સૌથી સારા ઓથર મિસ્ટર ગુણવંત શાહ, એમના એક હેલ્ધી ફ્લર્ટિંગ વિશે હું તમારા મંતવ્ય જાણવા માગું છું. પૈણાના 15 વર્ષ પછી અને ખાસ કરીને આપણા ગુજ્જુ સમાજમાં જે સોસાઈ ગયું, સૂક્ષ્મ થઈ ગયું હોય, એમાં હેલ્ધી ફ્લર્ટિંગ વિશે હું તમારા મંતવ્ય જાણવા માગું છું મેમ. આગળ હેલ્ધી નહીં લખો તો એ ચાલશે. આ મારું મંતવ્ય છે. ફ્લર્ટિંગ પોતે જ હેલ્ધી છે. કોઈને એમ કહી શકાય કે તમે બહુ રૂપાળા છો યાર, તો એમાં શું પ્રોબ્લેમ છે? એની પાછળ એવું વાક્ય નથી કે ચલો મારે ઘેર એમ. ને સાંભળવાની એ જરૂર નથી કારણ કે એ બોલ્યા નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે નહીં કહેવાયેલું બધું સાંભળીએ છીએ. કોઈ વ્યક્તિ એમ કહે કે તારો વર બહુ હેન્ડસમ છે બેનપણી, એટલે તરત ભય એવો પેસે છે કે આ હેન્ડસમ કીધો ને એટલે હવે એને માગશે એ મારી પાસે. દુનિયાની તમામ સારી સાડીઓ તમારા કબાટમાં નથી. ત્રિભુવન ભીમજી પોસ્ટર પર જેટલા દાગીના લગાડે છે બધા તમે કંઈ ખરીદી નથી લાવતા ને છતાંય કોઈ દિવસ કહો છો કે આ જોરદાર બનાવ્યું છે. એરક્રાફ્ટ અદાણીનું હોય અને એ વાત તમે જાણો અને તમે કહો કે યાર પ્રાઇવેટ એરક્રાફ્ટ છે, મજાની વાત છે, એટલે તમારે ખરીદવું જ છે ને હવે કાલ સવારે તમે એને જઈને કહેવાના છો કે કેટલાનું છે, બોલ કાઢવું છે એમ. એવું નહીં થાય. હેલ્ધી શબ્દ ન લગાડો તો પણ ફ્લર્ટિંગ બહુ હેલ્ધી છે. એ તમને મુક્ત રાખે છે ગિલ્ટમાંથી. એ તમને મુક્ત રાખે છે એવી કેટલીય બાબતોમાંથી જે તમે તમારા મનમાં ઊંડે ઊંડે દબાવીને દાટી રાખો છો અને પછી એ કોક વિકૃત સ્વરૂપે બહાર આવે છે. ક્યારે, કઈ રીતે તમને ખબર નથી. એને બદલે જો એમ કહી શકાય કે તમે બહુ હેન્ડસમ છો, તમે ઇન્ટરેસ્ટિંગ છો યાર, મજા પડે છે તમારી સાથે, તો એમાં ક્યાં કશું ખોટું છે? મજા પડે છે એટલે હવે કાલથી રોજ સાંજે મળીશું એવું તો તમે નથી કહ્યું ને એણે નથી કહ્યું. આપણે બધા જ એની સાથે જોડાયેલા પરિણામોનો વિચાર પહેલાં કરીએ છીએ અને વાક્ય પછી બોલીએ છીએ. એને બદલે કહી દેવું અને પરિણામનો વિચાર સામેની વ્યક્તિને કરવા દેવો, એમાં કાંઈ વાંધો નહીં. એક ભાઈએ 2 કરોડ રૂપિયા ચૂકવવાના હતા અને બેચેન થઈને આંટા મારે એટલે એની પત્નીએ જાગી બિચારી ઊંઘમાંથી ને કે કેમ આંટા મારો છો?
એટલે એણે કહ્યું કે મારે યાર 2 કરોડ રૂપિયા આપવાના છે ને મારી પાસે વ્યવસ્થા થઈ નથી ને ત્રાસ થઈ ગયો છે. એટલે પત્નીએ કહ્યું કે કોને આપવાના છે? તો કે પ્રશાંતભાઈને. નંબર છે? તો કે આ છે ને. એટલે પત્નીએ નંબર લગાડ્યો અને કહ્યું કે પ્રશાંતભાઈ? તો કે હા. મારા પતિએ તમને 2 કરોડ રૂપિયા આપવાના છે સંજયભાઈએ? તો એણે કહ્યું હા. કે નહીં આપી શકે. પછી પત્નીએ ફોન મૂકી દીધો અને કહ્યું કે હવે એ જાગશે, તમે સૂઈ જાઓ. હવે કોઈ પ્રોબ્લેમ નથી, હવે તમે સૂઈ જાઓ. ફ્લર્ટિંગ તમને આટલા જ મુક્ત કરે છે. તમારા મનમાં દબાયેલી દટાયેલી તમામ લાગણીઓને તમે સામેની વ્યક્તિ સુધી પહોંચાડી અને છૂટા થઈ જાઓ છો. હવે એણે જે ધારવું હોય, જે માનવું હોય, એમાંથી જે મહેલો રચવા હોય કે પત્તાના મહેલ પાડી નાખવા હોય એ નક્કી કરે. તમે છૂટા. અને હું માનું છું આ જે બંધાય છે ને એ ગંધાય છે અને જે વહે છે એ સુગંધાય છે. વહેતા રહેવું. આમાં જ સુખ છે. થેન્ક યુ. સારી વાત, સારા વિષય પર વાત કરી એમણે. યુથ તો મને બહુ ગમે છે આખું. એ લોકોને જેન્ડર બાયસ જ નથી, એ લોકોને બડીઝ છે બધા. એ લોકોને સ્ત્રી પુરુષ એવો કોઈ સંબંધનો છોછ જ નથી. અને મોટાભાગની મમ્મીઓ જે હવે 40-50 વર્ષની છે એ પોતાની દીકરીને કહે 13-14-15 વર્ષની 16 વર્ષની છોકરી, ટૂંકા સ્કર્ટ નહીં પહેરવાના, જેકેટ પહેર, સાંજે વહેલી આવજે, આ સારું નથી લાગતું, આ કેવા કપડાં છે, આટલું ટૂંકું. પણ પોતાના દીકરાને એવું નથી કહેતી કે સરસ પગ હોય ને લાંબા અને ટૂંકું સ્કર્ટ પહેરીને કોઈ છોકરી જતી હોય ને તો ટીકી નહીં જોવાની બેટા, ઇટ્સ અ બેડ મેનર્સ. આ શીખવવાનો સમય થઈ ગયો છે હવે. માએ દીકરાને શીખવવાનું છે કે સુંદર સ્ત્રીના વખાણ થઈ શકે પણ એને ટીકીને ઓગલિંગ આંખોથી નહીં જોવાની. એ બેડ મેનર્સ છે. અમે અમેરિકા ગયેલા પહેલી વાર અને અમારી સાથે એક એક્ટર હતો. એણે વોલમાર્ટમાં કામ કરતી એક છોકરીને જોઈ, આટલું નાનું એકદમ હોટ શોર્ટ્સ પહેરેલી, એટલા સરસ પગ ને પેલો એને જોયા જ કરે. એટલે પેલી છોકરી એને બોલાવ્યો કે અહીંયા પટેલ સરને મેની એને બોલાવ્યો, એને પોતાની પાસે બોલાવીને કે પહેલી વાર અમેરિકા આવ્યો? એટલે પેલાએ કહ્યું હા. તો કે જો એવું છે, અહીંયા આનાથી પણ ટૂંકા કપડાં હશે પણ આવી રીતે જોજો નહીં કરવાનું, સારું ના કહેવાય હો ને. હું પડી ગયેલી એ છોકરી ઉપર. મને એમ થયું કે પગે લાગવું જોઈએ. આ નવી ઝાંસીની રાણી છે હો ને. એવું એણે જે રીતે કહ્યું ને, દેટ વોઝ સચ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ કે હું જોજો નહીં કરવાનું હો ને. આ કેટલું સરળ. કેમ આવી રીતે જુએ છે? ના, એની કોઈ જરૂરત જ નથી. એ વાતને સહજ રીતે લઈ શકાય એ ફ્લર્ટિંગ છે. જેટલી સહજતા એટલી ચોખ્ખાઈ, જેટલી સહજતા એટલી સ્વાભાવિકતા, જેટલી સ્વાભાવિકતા એટલી ગંદકી ઓછી, એટલા લેયર્સ ઓછા, એટલા પડ ઓછા, અને જેટલા પડ ઓછા એટલી જડતા ઓછી. લેટ્સ બીકમ લ્યુસિડ, લેટ્સ બીકમ વોટ વી આર, લેટ્સ સે વોટ વી ફીલ.